પાંચમા વચનામૃતમાં 3 પ્રશ્નો છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, હે મહારાજ, જે ભક્તિ નિર્વિઘ્નપણે આગળ વધતી જાય એ કેવા પ્રકારની, અને જે ભક્તિમાં વિઘ્ન આવે એ ભક્તિ કેવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, કપિલ ભગવાને પોતાના માતા દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, મદભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતિન્દ્રો દહત્યગ્નિ મૃત્યુશ્ચરતિ મદભયાત. મહિમા સાથેની ભક્તિ હોય એમાં ક્યારે પણ વિઘ્ન આવતું નથી, અને મહાત્મા જાણ્યા વિનાની પ્રાકૃત બુદ્ધિની ભક્તિ કરે તેમાં વિઘ્ન આવે છે. મુક્તાનંદ સ્વામીએ ફરીથી પૂછ્યું, મહારાજ, એવા મહિમા યુક્ત ભક્તિ આવવાનું શું સાધન? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે મોટા પુરુષ એની સેવા અને એમનો સત્સંગ, એમનો પ્રસંગ, એમનાથી જ જીવના હૈયામાં મહિમા સાથેની ભક્તિનો ઉદય થાય છે. પછી સુખ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, ભગવાનનો ભક્ત એવો હોય કે એને નિશ્ચય હોય પણ ક્યારેક રાગ દ્વેષ કામ ક્રોધાદિકનો વિકાર એના હૈયામાં આવી જાય છે અને એને દુઃખ થાય છે, અને એક ભક્ત એવો છે કે એના હૈયામાં આવો કોઈ વિક્ષેપ આવતો નથી, ભગવાનનો નિશ્ચય પાકો છે. આ બંને પ્રકારના ભક્તની કેવી ગતિ થશે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, જે આત્મનિષ્ઠા વાળો છે એને કોઈ પણ જાતના કામ ક્રોધાદિકનો વિક્ષેપ ન હોય છતાં એને ભગવાનના સુખની પ્રાપ્તિ ઓછી થાય છે, કારણ કે એને એનો ગર્વ છે. અને જેને નિશ્ચય પરિપૂર્ણ છે પણ કામ ક્રોધાદિક વિક્ષેપના કારણે એ જે દુઃખી થાય છે, એને દાજ થાય છે, એને પસ્તાવો થાય છે, માટે એ મોટા સુખને પામશે. એ જ નિષ્કામ ભક્ત કહેવાય, અને એ જ ભગવાનનો પાર્ષદ થાય છે અને ભગવાનની મૂર્તિને વિશે અત્યંત પ્રીતિયુક્ત થાય છે. સ્વામિનારાયણ ભગવાનની જય.